હેલો એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। ઉનાળો આવી ગયો છે એટલે રોજ એક ટેન્શન જ હોય બધાનું કે રોજ શાકમાં શું બનાવું। પણ જો તમે આ કેરીની ચટણી ઘરે બનાવી દીધી ને તો તમે બધા જ શાક ભૂલી જશો અને ઘરના પણ બધા રેડી થઈ જશે કે ભાઈ કેરીની ચટણી સાથે પણ હું રોટલી સાથે ખાઈ લઈશ, શાક નહીં બનાવો અને તો પણ ચાલશે। તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈશું। તો એના માટે કેરી, ગોળ અને લસણ લઈ લેવાનું છે। કેરીને આપણે નાના નાના પીસમાં કટ કરી લીધા છે। જો કેરી વધારે ખાટી હોય તો તમે ગોળનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો। અહીંયા મેં 4 થી 5 કડી લસણની લઈ લીધી છે। જેટલી આપણને જરૂર પડશે એટલી જ આપણે એડ કરીશું। વધારે પડતી એડ કરીશું તો એકલો લસણનો ટેસ્ટ આવશે અને આપણે ગોળને ઝીણો ઝીણો સમારી દીધો છે અને રેડી કરી લીધો છે। 5 જ મિનિટમાં ચટણી તૈયાર થઈ જાય છે। તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારની અંદર આપણે જે કેરીના પીસીસ કરેલા હતા એને આપણે એડ કરી લઈશું। હવે આપણે લસણ એડ કરી દઈશું અને લસણ હું અહીંયા આગળ 3 કડી જેવી રહેવા દઉં છું અને બીજું બધું એડ કરું છું, કેમ કે પછી વધારે પડતું એડ કરવાથી કેરીનો ટેસ્ટ બદલાઈ જશે, કેરીની ચટણીનો ટેસ્ટ બદલાઈ જશે। તો અહીંયા આપણે લસણની કડી એડ કરી દીધી છે। હવે આપણે મીઠું, જીરું અને મસાલા એડ કરીશું। તો અહીંયા સૌથી પહેલાં મેં અડધી ટેબલ સ્પૂનથી થોડુંક ઉપર એવું મીઠું એડ કર્યું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને વધારે કે ઓછું કરી શકો છો। આપણે એની અંદર જીરું એડ કરી દઈશું। જીરાથી કેરીની ચટણીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। આ બધી જ વસ્તુને એડ કરીને તમે ખાંડીને પણ બનાવી શકો છો। આપણે મિક્સચરમાં બનાવી રહ્યા છે કેમ કે આપણે જલ્દી બનાવવાની છે એટલા માટે। હવે આપણે 1 ચમચી જેટલું મરચું પાવડર એડ કરી દઈશું। જો તમારે મરચું પાવડર એડ ના કરવો હોય તો તમે એની જગ્યાએ એક લીલું મરચું પણ એડ કરી શકો છો, એનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે। બધી જ વસ્તુને આપણે સારી રીતે પહેલાં મિક્સર જારમાં પીસી લઈશું। તો અહીંયા આપણી ચટણી માટેનું દરદરું મસ્ત મજાનું પીસાઈ ગયું છે। હવે આપણે એની અંદર ગોળ એડ કરીશું। હું હંમેશા છે ને પછી જ ગોળ એડ કરું છું, પહેલાં એડ નથી કરતી। એટલે આ ટ્રીકથી તમે બનાવશો ને તો તમને ચટણીનો ટેસ્ટ પણ બહુ મસ્ત લાગશે અને દરદરી પણ સરસ મજાની થઈ જશે। તો સરસ મજાની આપણી કેરીની ચટણી થઈ ગઈ છે તૈયાર અને આ ચટણી તમે ઘરે ટ્રાય કરશો ને તમને બહુ જ ભાવશે અને બહુ જ ઇઝીલી બની જાય છે। 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। ખાંડીને બનાવતા થોડીક વાર લાગે છે, જોકે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે। પણ જો તમને એવું લાગે કે બહુ જલ્દી છે અને ફટાફટ ચટણી રેડી કરવી છે તો તમે આ રીતે બનાવજો, બહુ જ મસ્ત બનશે। તો 5 થી 7 મિનિટમાં આપણી સરસ મજાની કેરીની ચટણી થઈ ગઈ છે તૈયાર અને ઉનાળામાં બધાનું ટેન્શન દૂર થઈ જાય ને કે ભાઈ શું શાક બનાવવાનું, તો ભાઈ કેરીની ચટણી આ ટ્રાય કરો અને ઘરે બનાવો અને ઘરમાં બધાને ખવડાવો એટલે ફરીથી છે ને તમારા શાકની જે ઝંઝટ છે ને એ તો દૂર જ થઈ જવાની છે। તો બસ મસ્ત મજાની આપણી કેરીની ચટણી થઈ ગઈ છે તૈયાર। જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવી હવે અવનવી રેસીપી ચેનલ ઉપર આવવાની છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને બહુ જ મસ્ત રેસીપી મેં તમારા બધા માટે વિચારી છે। તમે પણ મને સજેસ્ટ કરજો કે નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોઈએ છે, તો એ પણ હું જલ્દીથી જલ્દી તમારી સાથે શેર કરવાની ટ્રાય કરીશ। તો અત્યારે જ વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળીએ એક મસ્ત મજાની નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।